જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બસ જો ક્યારના ઉઠી ગયા હતા પણ બધું કામ પતાવ્યું, નાહ્યા ધોયા અને હું મારો બ્લોગનો સ્ટાર્ટ કરું છું 10 વાગે। ત્યાં 10 વાગ્યા છે, ચા પાણી પણ પી લીધા છે। આ બાજુ ભાતનું પાણી મૂકી દીધું છે, ભાત પણ વળી દીધા છે। મારા નિરનને ચા પાણી થઈ ગયા છે બેને। હવે બસ જો રોટલીની પણ તૈયારી કરી લીધી છે મેં। અને અમારો બ્લોગ ચાલુ છે, તમે પણ અમારો આજનો બ્લોગ જોજો, કાલનો મજા આવશે જોવાની। સરસ, ચાલો તો આપણે રોટલીની તૈયારી કરી દઈએ, પછી મળીએ પાછા આપણે 11 વાગે। અમને રુદ્રભાઈ સ્કૂલનો ટાઈમ થાય ને ત્યારે, ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો। 2:45 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા। તો હિરેન હમણાં આવ્યા, ફ્રેશ થયા અને બસ જો જમવા બેઠા અમે બધા। हर हर महादेव। भाई ये दिन क्या खोल देता फिर नहीं खुले थोड़ा से आ तो खोले जैसे आ थोड़ा प्रीवी नहीं है એટલે આયુષી બેને જમી લીધું છે વેલી, તો એ બેસી ગયા નો મેળ આવે કે છે ધોરાઈ નહીં आवड़े ने સીધો રાખ વાઈટ કો સીધો રાખ પેલા બસ બસ લે બસ। જમવામાં છે બટાકા વટાણાનું સબ્જી, રોટલી, સમોસા, ગ્રીન ને રેડ ચટણી અને પાપડ ને છાશ। તો ચાલો બધા જમવા, ફટાફટ જમી લઈએ ને રુદ્રભાઈ। ઓકે, સમોસા ડુંગળી વગર ના હો, શ્રાવણ મહિના સ્પેશિયલ આપણે રુદ્રના બર્થડે માં લાવ્યા હતા ને એવા, એને ત્યાંથી જ લાવ્યું સ્પેશિયલ મસ્ત બનાવડાવીને। હોય છે એના સમોસા, કેમ રુદુ એના સમોસા મજા આવી હતી ને તારા મસ્ત બર્થડે હતા, ક્રિસ્પી એકદમ ને મસાલો એ માપે નહીં તીખા નહીં ઓલા। અરે રુદિયાન બર્થડે માં તો રુદિયા જેવડા બધા 4 સમોસા ખાઈ ગયા હતા। આપણે ટાર્ગેટ કર્યો તો એનાથી વધારે ગયા, ચટણી બટની વગર તો એવા મસ્ત બનાવ્યા હતા ને સ્પેશિયલ। સરસ, ચાલો તો જમી લઈએ આપણે। એનું સારું છે, ઈ તાજા બનાવે હા। આપણે ઓર્ડર આપી આવીએ ને પછી એમ કહી કે ભાઈ અમારે 5 વાગે જોઈએ છીએ, તો એ 5 વાગ્યામાં 10 મિનિટની વાર હોય ને તો એ જે તેલમાંથી કાઢે, હા, એટલે તમને ગરમા ગરમ મળે, બનાવીને રાખી દીધા હોય, તળવાના હોય એ ખાલી, ઓર્ડર ઉપર જ લે, તમારે એડવાન્સમાં એને કેવું પડે એને। મસ્ત કામ છે એનું। ના ના, મસ્ત હોય છે, મને તો ભાવ્યા તેરી સમોસા। બ્રાહ્મણ જ છે આપણો, ચોખ્ખો માણસ। એક એના ને કે આપણે માં રહેતા કંપનીમાં ત્યારે ખબર તમે લાવતા સમોસા કંપનીમાં રહેતા ખાંચામાંથી, એ બંધ થઈ ગઈ ને કદાચ, ત્યાં તો બંધ થઈ ગયું। હા, એ અમે હું નોકરી કરતી ને ત્યારે હું ત્યાંથી લઈ આવતી। હા, એ આજુબાજુ બધી કંપની વાળા એને ત્યાંથી જ મગાવતા। આપણે ઘરે કોઈ મહેમાન, અક્ષયભાઈ ને બહુ ભાવતા જો એ સમોસા, અક્ષયભાઈ આવે એટલે આપણે જ મંગાવતા સમોસા। આપણે પાછળ જ હતી ને દિવાલની પાછળ, હા, દિવાલની પાછળ, એટલે એ સમોસા સરસ હતા અને આ સમોસા મસ્ત। તો આનો ટેસ્ટ જ આખો અલગ છે, એમ લાગે નહીં કે ના આમ બીજા કરતા આખું એનું અલગ છે, હા મસ્ત અને ફ્રેશ હોય એકદમ, બાસી નહીં, હાવ તાજા। गरम હાલો બેટા, પંખો લાઈટ, गाइस कैमरा एक्शन। હા સારું હાલો। ચલો 5:30 થયા છે ને હું ઉઠી ગઈ છું। ઊંઘ તો આવતી હતી બહુ જ, મારે આંખ ઉપરથી લાગશે તમને, પણ ફોનવાળા સુવાદ ના દે, એક પછી એક ફોન, એક પછી એક ફોન, એક પછી એક ફોન, નીંદર જ ના આવે। તમે ઉઠી ગઈ કંટાળીને, પછી ઉઠીને ફ્રેશ થઈ, બસ જો મારે મંદિર સાફ કરવાનું છે આજે, તો હું મસ્ત મંદિર સાફ કરી નાખું। કાનાને નવડાવવાનો છે તો કાનાને નવડાવીને મસ્ત વાઘા પહેરાવી દઉં, ત્યાં સુધીમાં મારો રોટલીનો ટાઈમ થઈ જાય। તો ફટાફટ આપણે પહેલાં મંદિર સાફ કરી નાખીએ। આયુષી ટ્યુશનમાંથી આવી ગઈ અને એ ઊંઘી ગઈ છે, રુદ્ર ટ્યુશનમાં જતો રહ્યો છે, હિરેન હજી સૂતા છે, અને હું બસ જો હવે ફટાફટ મંદિર સાફ કરી નાખું અને પછી કપડાં સૂકવવાના છે સૂકવી દઉં, અને પછી ચા બનાવું, વાસણ હંકેલું અને પછી રોટલી કરવા બેસું, ત્યાં સુધીમાં રોટલીનો ટાઈમ પણ થઈ જાય। કારણ કે પંખાનો અવાજ છે એટલે હું રસોડામાંથી વાત કરું છું, એ બધા સૂતા છે, અને તો પંખ બંધ કરીશ તમને ઉઠી જશે બધા, તમે જોઈ શકો છો સૂતા છે। આયુષી બેન ને હિરણમાં બધા સૂતા છે, એ ભલે સૂતા ત્યાં સુધીમાં મારું કામ છે એ પતાવી દો। તો સરસ, ચાલો આપણે હવે આપણું કામ છે મંદિર સાફ કરવાનું કરી નાખીએ, કેમ કે મંદિર હમણાં સાફ કર્યું નહોતું, પતાવી દો મંદિર, મસ્ત સાફ કરી નાખીએ, ક્લીન કરી, અને પછી આપણે મસ્ત ભગવાનને વાઘા પહેરાવી દઈએ। મંદિર સાફ થઈ ગયું છે આપણું, અને હવે આપણે લડ્ડુ ગોપાલને નવડાવવાના છે, સરસ સરસ વાઘા પહેરાવાના છે। તો તૈયારીની બધી કરી લીધી છે, આપણે સરસ લડ્ડુ ગોપાલને નવડાવી દઈએ। લુક છે હજી નવડાવવાના બાકી છે આપણે, પછી આ પહેરાવશું વાઘા એને નવડાવી।
તો ચલો સરસ વાઘા પહેરાવી દઈએ, નવડાવી દઈએ લડ્ડુ ગોપાલને આપણે. અને બીજા પણ વાઘા મેં લીધા છે, બીજા પણ મસ્ત વાઘા લીધા છે. 8મના દિવસે, એના બર્થડેના દિવસે હું એને પહેરાવીશ, ત્યાં સુધી નહીં પહેરાવું એને. મસ્ત 500 રૂપિયાના 3 જોડી લીધા છે. ઇસ્કોન ગઈ હતી ને ત્યાંથી લાવી હતી. તો આપણે પહેલાં ફટાફટ નવડાવી દઈએ કાનાને અને મસ્ત મસ્ત વાઘા પહેરાવી દઈએ આપણે. ચલો ભગવાનને આપણે લઈ લીધા છે પાણીમાં મસ્ત મજાના ફૂલ, અને હવે મસ્ત મસ્ત કાનાને ઘસી દઈશું. કાનાને નવડાવીને આપણે ટુવાલમાં બેસાડી દીધા છે એમને. હવે સરસ મજાનું ચંદન લગાવશું આપણે. ચલો આપણા લડ્ડુ ગોપાલનો શણગાર થઈ ગયો છે. મસ્ત મસ્ત આપણો કાનો થઈ ગયો છે રેડી. ચાલો આપણે સિંહાસનમાં પણ આપણે બેસાડી દીધા છે કાનાને. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે મારો લડ્ડુ ગોપાલ. અને આ વાઘા છે જે આપણે પહેરાવ્યા હતા અત્યારે, એ બધા કાઢ્યા. આસન, આ ગાદી અને બધો શણગાર છે. આ કાનાનો ટુવાલ છે, એ બધું આપણે નવું નવું કરી દીધું અત્યારે એને. ચલો આપણું મંદિર રેડી થઈ ગયું છે. ભગવાનને સરસ નવડાવી ધોવડાવીને ફેસ કરી દીધા, વાઘા બદલાવી દીધા, બધાને સ્થાપન બદલાવી નાખ્યું. અહીંયા પણ બધું ક્લીન થઈ ગયું છે. કાનાને પણ બિરાજમાન કરી દીધા છે આપણે. ભોગા મહારાજ છે, મારી કુળદેવી છે, જીવંતિકામાં છે, રાંદલમાં છે. ચલો મંદિર સાફ થઈ ગયું સરસ મજાનું આપણું. અને ચા પણ મૂકી દીધી છે. હમણાં હિરેન ઉઠી ગયા છે અને મારા માટે દૂધ પણ બનાવી લીધું છે મેં. હમણાં ચા પી લે હિરેન, એટલે હું સીધી રોટલી માંડી દઉં અને હીરા રસોઈનું કામ કરે, એટલે વહેલા ફ્રી થઈ જાય. આપણે આયુષીબેનની જગ્યાએ ગોળણી કર્યા છે ને એને જમવા જવાનું છે, તો એને પણ ઉઠાડવું હમણાં કે ફ્રેશ થાય અને કપડાં સારા પહેરીને જાય જમવા. એને ફોન આવે પછી મોકલીશ એને હું, કારણ કે હોમવર્ક જાજુ બધું હશે એને એટલા માટે. તો સરસ, ચાલો હવે ફટાફટ ચા પી લઈએ આપણે અને પછી રોટલી માંડી દઈએ. ચલો 11 વાગી ગયા છે અને અમે લોકો આવ્યા છીએ બહાર આઈસ્ક્રીમ ખાવા માટે. અને આ તો હિરણને શું થયું, હું આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં, આઈસ્ક્રીમ ખાવા લઈએ. અને સારું સારું લ્યો, રુદ્રભાઈ ગયો છે આઈસ્ક્રીમ લેવા. આ છે મારુતિ નંદન, જૂની ને જાણીતી. જાણી તો બીજું કઈ ખુલ્લું ન હોય અટાણે, એટલે અહીંયા જ આવવું પડે. હાજી તમારી કંઈ ખુલ્લું ન હોય અત્યારે. રોજ આવું થાય એમને કે આઈસ્ક્રીમ ખાવા લઈ જાય. રોજ તો ન થાય, મને કઈ એક જ થાય. મૂડ સારું હોય તો મૂડ સારું આ રુદ્ર કેદુનો કહેતો હતો ને આઈસ્ક્રીમ આવી દાદા ખાતા સરસ. ચાલો તો આઈસ્ક્રીમ આવે પછી આપણે મળીએ. ચલો તો આવી ગઈ છે બધાની આઈસ્ક્રીમ. પપ્પા દીકરી ખાઈ છે મેંગો ડોરી. मैं और मेरे रुद्र खाते हैं कौन? केसर पिस्ता, कौसर पिस्ता है या कौसर पिस्ता? ચલો વાગી ગયા છે 12:20 અને નીચેથી અમે ઉપર આવી ગયા. આઈસ્ક્રીમ ખાઈને થોડીક વાર નીચે બેઠા અને આવીને ફ્રેશ થયા. અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.